નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિડિયો લેક્ચરના માધ્યમથી ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત છે. બાળકો, અત્યાર સુધી આપણે ઘણા બધા લેક્ચરથી છેલ્લે ઇલેક્ટ્રોન રચનામાં માથાકૂટ કરી અને આશા રાખું કે ફાઇનલી તમારા મગજની અંદર ઘૂસી ગઈ હશે ઇલેક્ટ્રોન રચનાઓ. લગભગ તો અમુકને સપનામાં આવતી હશે કે આ રોજ એકની એક જ કામકાજ કરતો હતો, બરાબર. તો હવે આજે આપણે કંઈક નવું કરીએ. ચાલો ત્યારે આજ કુછ તૂફાની કરતે હૈ. રેડી? જો આજનો ટોપિક છે તત્વોની ઇલેક્ટ્રોન રચના અને આવર્ત કોષ્ટક. ઘણાને તો અહીંયા શરૂઆત જોઈને ત્યાં જ મોઢું બગાડશે કે સાહેબ પાછું આવ્યું. ના બાળકો, હવે હું તમને ઇલેક્ટ્રોન રચના નથી શીખવવાનો, પણ ઇલેક્ટ્રોન રચના ઉપરથી આપણે ધીમે ધીમે કરતા આવર્ત કોષ્ટકનો અભ્યાસ કરવાનો છે. મતલબ કે આપણે આવર્ત કોષ્ટકને હવે ઇલેક્ટ્રોન રચના સાથે કનેક્ટ કરીએ છીએ. તમને ઇલેક્ટ્રોન રચના તો આવડી ગઈ ને હવે ધીમે ધીમે. તો હવે એ ધીમે ધીમે ઇલેક્ટ્રોન રચનાને આપણે કોની સાથે કનેક્ટ કરીએ છીએ? આવર્ત કોષ્ટકમાં. તો જો બાળકો, એવું કહેવાય છે કે તમારે કોઈ પણ પરમાણુમાં ઇલેક્ટ્રોનનું સંપૂર્ણ વર્ણન કરવું હોય તો 4 ક્વોન્ટમાંકની જરૂર પડે. કેટલા? 4. એટલે કે ઇલેક્ટ્રોનનું ટોટલ વર્ણન તમારે કરવું હોય તો 4 ક્વોન્ટમાંક જોવે. બાળકો, આ 4 ક્વોન્ટમાંક હું તમને ચેપ્ટર 2 માં શીખવાડીશ, અત્યાર નહીં. ઇલેક્ટ્રોનના સંપૂર્ણ વર્ણન માટે 4 ક્વોન્ટમાંક જોવે. તો ઘણા કે સાહેબ તો અમને આ નહીં આવડે ને. બાળકો, આમાં 4 ક્વોન્ટમાંકની મેં શું કીધું? ઇલેક્ટ્રોનના સંપૂર્ણ વર્ણન માટે 4 ક્વોન્ટમાંક આવે. પણ મારે તમને ઇલેક્ટ્રોન રચનાને કોની યાર કનેક્ટ કરવી છે? આવર્ત કોષ્ટક સાથે. બાળકો, એમાં મારે એક જ જરૂર પડવાની છે, મુખ્ય ક્વોન્ટમાંક. શેની જરૂર પડશે? મુખ્ય ક્વોન્ટમાંક. બાળકો, એ તો હું ઓલરેડી 2-3 વાર ભણાવી ચૂક્યો છું. મુખ્ય ક્વોન્ટમાંક એ શું? કક્ષાનો ક્રમ. જો આગળ વધીએ આપણે, જો મુખ્ય ક્વોન્ટમાંક એટલે કે સ્મોલ n એ પરમાણુની મુખ્ય શક્તિ સ્તર કે જેને કોષ અથવા કક્ષા કહે છે એને દર્શાવે. મતલબ મુખ્ય ક્વોન્ટમાંક એ બીજું કાંઈ જ નથી, આપણી કક્ષાનો ક્રમ. પહેલી કક્ષા તો મુખ્ય ક્વોન્ટમાંકની વેલ્યુ 1, બીજી કક્ષા મુખ્ય ક્વોન્ટમાંક n ની વેલ્યુ 2, ત્રીજી કક્ષા મુખ્ય ક્વોન્ટમાંક n ની વેલ્યુ 3, ચોથી કક્ષા મુખ્ય ક્વોન્ટમાંક n ની વેલ્યુ 4, પાંચમી કક્ષા મુખ્ય ક્વોન્ટમાંક n ની વેલ્યુ 5. લ્યો, ખબર પડી ગઈ? ઓકે, સરસ. હવે પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી અથવા તો વિતરણ એને ઇલેક્ટ્રોન રચના કહેવાય. બાળકો, આપણે કેટલા બધા દિવસથી ઇલેક્ટ્રોન રચના બોલીએ છીએ, પણ એકચ્યુઅલની અંદર તમને કોઈ પૂછે કે ઇલેક્ટ્રોન રચના એટલે શું, તો શું કહેવાનું? કે પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી અથવા વિતરણ, બરાબર, અથવા વહેંચણી, એને ઇલેક્ટ્રોન રચના કહેવાય. બાળકો, બોલું છું, ખ્યાલ આવે છે કે પરમાણુની અંદર ઇલેક્ટ્રોનની જે ગોઠવણી કરીએ અથવા એનું જે વિતરણ કરીએ એને કહેવાય ઇલેક્ટ્રોન રચના. આપણે આ 1s માં મૂકીએ, પછી 2s માં મૂકીએ, 2p મૂકીએ, એ ઇલેક્ટ્રોનની શું કરીએ? ગોઠવણી અથવા વહેંચણી, વિતરણ કરીએ છીએ, એને ઇલેક્ટ્રોન રચના કહેવાય. અને બાળકો, કોઈ પણ તત્વ છે ને એનું આવર્ત કોષ્ટકમાં સ્થાન એને છેલ્લે ભરાનાર કક્ષકના ક્વોન્ટમાંક દર્શાવે. આવર્ત કોષ્ટક શું કીધું વિધાન? બાળકો, આ વિધાન એક મગજમાં બેહાડવા જેવું છે. કોઈ પણ તત્વ હોય એનું આવર્ત કોષ્ટકમાં સ્થાન ક્યાં છે? એ છેલ્લે ભરાનાર કક્ષકના ક્વોન્ટમાંક દર્શાવે. એટલે એનો મતલબ એમ કે તમારે કયા તત્વને આવર્ત કોષ્ટકમાં ક્યાં મૂકવું એ છેલ્લે ભરાનાર કક્ષકનો ક્વોન્ટમાંક. દાખલા તરીકે શું? હું તમને સમજાવું કે તમારે સપોઝ કે સોડિયમ છે, સોડિયમ 11મું. તો હવે સોડિયમ 11મા નંબરનું તત્વ. તમને ખબર જ છે કે આમાં 11 ઇલેક્ટ્રોન હોય અને તમને ઇલેક્ટ્રોન રચના હવે આવડી ગઈ છે. સોડિયમની ઇલેક્ટ્રોન રચના શું? તો કે નિયોન કોર 3s1. તો બાળકો, સોડિયમને આવર્ત કોષ્ટકમાં તમે ક્યાં મૂકશો ને ઈ છેલ્લે ક્યાં ઇલેક્ટ્રોન ગયો? 11મો ઇલેક્ટ્રોન તમે ક્યાં ભર્યો? 3s માં ભર્યો ને. હા, તો એ 11મો ઇલેક્ટ્રોન તમે જે 3s માં ભર્યો કે નહીં, એના આધારે સોડિયમ નક્કી થાય
કે આવર્ત કોષ્ટકમાં ક્યાં મુકાશે. મેગ્નેશિયમ છે 12મા નંબરનું તત્વ. આની ઇલેક્ટ્રોન રચના તમને આવડે જ છે, નિયોન કોર 3s2. તો મેગ્નેશિયમ આવર્ત કોષ્ટકમાં ક્યાં મુકાશે એ શેના આધારે નક્કી થાય? તો કે 12મો ઇલેક્ટ્રોન ક્યાં ભરાણો? તો કે 3s માં. તો એના આધારે નક્કી થાય. એટલે કે આવર્ત કોષ્ટકમાં કોઈ પણ તત્વનું સ્થાન શેના આધારે નક્કી થાય? છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષકની અંદર તમે ભરી રહ્યા છો એના ક્વોન્ટમાંક ઉપરથી નક્કી થાય. બરાબર છે? એટલે દાખલા તરીકે તમે અહીંયા 12મો ઇલેક્ટ્રોન 3s માં ભર્યો તો આના મુખ્ય ક્વોન્ટમાંકની વેલ્યુ અને કક્ષક, તથા અહીંયા તમે 11મો ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં ભર્યો તો કે એનો મુખ્ય ક્વોન્ટમાંક 3 અને s, એના ઉપરથી સોડિયમ અને મેગ્નેશિયમનું આવર્ત કોષ્ટકમાં સ્થાન નક્કી થાય. એટલે કે ક્યાં રાખવાનો, આપણને મન પડે એમ આડેધડ ગમે ત્યાં ન રાખવાનો હોય બાળકો. ખ્યાલ આવે છે? એટલે કે તમારે કોઈ પણ તત્વને આવર્ત કોષ્ટકની અંદર ક્યાં મૂકવાનું છે એ શેના આધારે નક્કી કરાય? તો કે તમે કોઈ પણ તત્વની અંદર છેલ્લો ઇલેક્ટ્રોન, લાસ્ટ ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં ભરો છો ને બળકો, એના આધારે કોઈ પણ તત્વ આવર્ત કોષ્ટકની અંદર નક્કી થાય ક્યાં રહેશે. હવે તમને આવર્ત કોષ્ટક ખબર હશે, આપણે કંઈક આવું ડ્રો કરીએ, તમે ચોપડીમાં પણ જોઈ શકો છો. હું કાંઈ બધા તત્વો કાંઈ ન મૂકી શકું, બરાબર, ખાલી રેખાચિત્ર દોરું છું. ઓકે, તો આવું આવર્ત કોષ્ટક તમે કદાચ ચોપડીની અંદર જોયું હશે, અને જો ન જોયું હોય તો હવે આજનો લેક્ચર પતે પછી જોઈ લેજો નિરાતે. ઓકે, આ રીતની વાત છે. તમને ખબર જ છે કે આવર્ત કોષ્ટક હોય એમાં આવર્ત એટલે શું? હવે જુઓ બાળકો, મારે તમને શીખવાડવાનું છે આવર્તમાં ઇલેક્ટ્રોનીય રચના. શું શીખવાડવું છે? આવર્તમાં ઇલેક્ટ્રોનીય રચના. તો બાળકો હવે મારે તમને એ શીખવવું પડશે કે આવર્ત એટલે શું. આમ તો મેં એકવાર ભણાવ્યું હતું મેન્ડેલિફ વખતે કે આવર્ત કોષ્ટકમાં જે આ તત્વોની જે આડી હરોળ છે ને, આવર્ત કોષ્ટકમાં આ તત્વોની જે આડી હરોળ, રેડી, આને કહેવાય આવર્ત. બરાબર, આવર્ત કોષ્ટકમાં તત્વોની જે આડી હરોળ છે એને શું કહેવાય? આવર્ત કહેવાય. ફરી એકવાર બોલું છું, આવર્ત કોષ્ટકમાં તત્વોની આડી હરોળ એટલે આવર્ત. અને ઊભો સ્તંભ, આવર્ત કોષ્ટકમાં તત્વોનો ઊભો સ્તંભ, તો સ્તંભને કહેવાય સમૂહ. આવર્ત કોષ્ટકમાં તત્વોના ઊભા સ્તંભને સમૂહ કહેવાય. અને આવર્ત કોષ્ટકમાં તત્વોની આડી હરોળ એને આવર્ત કહેવાય. તો બાળકો, મારા આજનો ડિસ્કશનનો પોઈન્ટ શું છે? તો કે આવર્તમાં ઇલેક્ટ્રોનીય રચના. મતલબ આજે મારે બધું ફોકસ આવર્ત ઉપર કરવાનું છે. આજે મારું બધું ફોકસ ક્યાં કરવાનું છે? આવર્ત ઉપર. ઓકે બાળકો, તો જુઓ, આવર્તનો ક્રમ બાહ્યતમ કક્ષા અથવા સંયોજકતા કોષ માટે n નું મૂલ્ય દર્શાવે. બાળકો, શું વિધાન છે? આ વિધાન પણ મગજમાં ઉતારો કે આવર્તનો ક્રમ એ બાહ્યતમ કક્ષા અથવા સંયોજકતા કોષ માટે n નું મૂલ્ય દેખાડે છે. દાખલા તરીકે સમજો, ધ્યાનથી શીખો. ઓકે, આવર્ત કોષ્ટકમાં અહીંયા કોણ હોય? હાઇડ્રોજન. અહીંયા હોય છે બાળકો હિલિયમ. બરાબર, હા, તમને હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના આવડતી જ હોય, બધાને આવડે, ગોખાઈ ગઈ હોય 1s1. હિલિયમની ઇલેક્ટ્રોન રચના એ બધાને ગોખાઈ ગઈ હોય 1s2. તો હાઇડ્રોજન અને હિલિયમ, બરાબર, બેની ઇલેક્ટ્રોન રચના તમને આવડે છે 1s1 1s2. તો બાળકો, હાઇડ્રોજન માટે મુખ્ય ક્વોન્ટમાંક અથવા બાહ્યતમ કક્ષાનો આંક કેટલો? 1. હાઇડ્રોજનમાં મૂળ એક જ કક્ષા હોય, પહેલી કયો કે છેલ્લી કયો, યાદ છે? મેં ભણાવ્યું હતું. હાઇડ્રોજનમાં મૂળ એક કક્ષા હોય, પહેલી કયો કે છેલ્લી કયો. અને આપણે બાહ્યતમ કક્ષા ભણાવી ચૂક્યા છીએ. કોઈ પણ તત્વ હોય એમાં સૌથી બહારની જે છેલ્લી કક્ષા હોય
એને બાહ્યતમ કક્ષા કહેવાય. તો હાઇડ્રોજન માટે બાહ્યતમ કક્ષાનો આંક શું કહેવાય? 1. હિલિયમ માટે બાહ્યતમ કક્ષાનો આંક શું કહેવાય? 1. તો હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષાનો આંક 1, હિલિયમની બાહ્યતમ કક્ષાનો આંક 1. તો મતલબ હાઇડ્રોજન અને હિલિયમ એ પહેલા આવર્તમાં હોય. કેમ કે વાક્ય વાંચો, હું આવર્તનો ક્રમ શું છે? તો કે બાહ્યતમ કક્ષા અથવા તો સંયોજકતા કક્ષા માટે એનું મૂલ્ય. મતલબ કોઈ પણ તત્વ તમે લઈ લો આવર્ત કોષ્ટકમાંથી, તમને મન પડે એ લઈ લો, બરાબર? એમાં તમારે સૌથી બહારની છેલ્લી કક્ષા જોઈ લેવાની અને સૌથી બહારની છેલ્લી કક્ષાનો મુખ્ય ક્વોન્ટમાંક જે હોય ઈ જ ઈ તત્વનો આવર્તનો ક્રમ હોય. જેમ કે હાઇડ્રોજન માટે બાહ્યતમ કક્ષાનો આંક હું 1, તો હાઇડ્રોજન પહેલા આવર્તનું તત્વ કહેવાય. હિલિયમ માટે બાહ્યતમ કક્ષાનો આંક કેટલો? 1, તો હિલિયમ પહેલા આવર્તનું કહેવાય. કેમ કે કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષાનો ક્રમ, કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષાનો ક્રમ ઈ જ ઈ તત્વના આવર્તનો ક્રમ હોય. ખ્યાલ આવી ગયો? સમજાય છે? કોઈ પણ તત્વ, ફરીવાર બોલું છું, કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષાનો જે ક્રમ હોય ઈ જ ઈ આવર્તનો ઈ તત્વનો ક્રમ હોય. દાખલા તરીકે આની બાહ્યતમ કક્ષાનો ક્રમ કેટલો? 1. તો હાઇડ્રોજનનો આવર્ત કયો? તો કે પહેલો, મતલબ હાઇડ્રોજન પહેલા આવર્તમાં હોય. હિલિયમની બાહ્યતમ કક્ષાનો ક્રમ કેટલો? તો કે 1, મતલબ હિલિયમ પહેલા આવર્તનું તત્વ હોય. ખ્યાલ આવી ગયો? સમજાય? દાખલા તરીકે હમણાં જ મેં યાદ દેવડાવ્યું, સોડિયમની ઇલેક્ટ્રોન રચના હું, તો કે આપણે હમણાં જ યાદ કરી હતી, નિયોન કોર 3s1. તમે સૌથી બહારની કક્ષા કઈ હોય? ત્રીજી હોય ને? સૌથી બહારની કક્ષા કઈ હોય? ત્રીજી. તો સૌથી બહારની ત્રીજી કક્ષા, તો મુખ્ય ક્વોન્ટમાંકની વેલ્યુ કેટલી? 3. તો સોડિયમ ત્રીજા આવર્તનું હોય. સોડિયમ ત્રીજા આવર્તનું હોય. મેગ્નેશિયમ હમણાં જ યાદ કર્યું હતું, નિયોન કોર 3s2. તો મેગ્નેશિયમની બાહ્યતમ કક્ષા કઈ? તો કે ત્રીજી. મેગ્નેશિયમનો છેલ્લો ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં ભરાણો હોય. તો મેગ્નેશિયમની બાહ્યતમ કક્ષા કઈ? ત્રીજી. તો કે મુખ્ય ક્વોન્ટમાંકની વેલ્યુ કેટલી? 3. તો મતલબ મેગ્નેશિયમ કયા આવર્તમાં હોય? ત્રીજા આવર્તમાં હોય. કોન્સેપ્ટ ક્લિયર થયો બાળકો? સમજાણી આ વસ્તુ? હવે જેમ આવર્તનો ક્રમ વધે એમ મુખ્ય શક્તિ સ્તરનું મૂલ્ય વધતું જાય. જો અહીંયા આવર્તનો, દાખલા તરીકે હાઇડ્રોજન માટે શું કીધું મેં? પહેલો આવર્ત, તો મુખ્ય ક્વોન્ટમાંકની વેલ્યુ 1. હિલિયમ માટે કેટલામો આવર્ત કીધો? તો પહેલો, તો મુખ્ય ક્વોન્ટમાંકની વેલ્યુ 1. હું એમ કહું સોડિયમ માટે કેટલામો આવર્ત કીધો? ત્રીજો, તો મુખ્ય ક્વોન્ટમાંકની વેલ્યુ 3. મેગ્નેશિયમ માટે કેટલામો આવર્ત કીધો? ત્રીજો, તો મુખ્ય ક્વોન્ટમાંકની વેલ્યુ 3. તો જેમ જેમ આવર્તનો ક્રમ વધે, એટલે કે પહેલો આવર્ત, બીજો આવર્ત, ત્રીજો આવર્ત, ચોથો આવર્ત, પાંચમો આવર્ત, છઠ્ઠો આવર્ત અને સાતમો આવર્ત, બરાબર? આવર્તની કુલ સંખ્યા 7. આવર્તની કુલ સંખ્યા 7. કોઈ એમ કે 8મો આવર્ત ખબર નથી, છે જ નહીં. કેટલા આવર્ત છે? 7. 1 2 3 4 5 6 અને 7. તો પહેલા આવર્તમાં જે કોઈ પણ તત્વ હશે એની બાહ્યતમ કક્ષાનો આંક 1 હશે. ખ્યાલ આવી ગયો? તો જેમ આવર્તનો ક્રમ વધે એમ મુખ્ય ક્વોન્ટમાંકની વેલ્યુ વધે. જેમ કે બીજા આવર્ત માટે બાહ્યતમ કક્ષાનો આંક 2 થઈ જાય. ત્રીજા આવર્ત માટે બાહ્યતમ કક્ષા ત્રીજી હોય. ચોથા આવર્તના કોઈ પણ તત્વને તમે પકડી લ્યો, તમે ચોપડીમાં જોઈ લેજો. ચોથા આવર્તનું તમે કોઈ પણ તત્વ પકડી લ્યો, એમાં બાહ્યતમ કક્ષા ચોથી જ હોય.
મતલબ એમાં સૌથી છેલ્લો ઇલેક્ટ્રોન ચોથી કક્ષામાં ગયો હોય. તમે 5મા આવર્તનું તમારે ગમે એ તત્વ પકડવું હોય પકડી લો. 5મા આવર્તનું તમે કોઈ પણ તત્વ પકડી લેશો એમાં સૌથી છેલ્લો ઇલેક્ટ્રોન 5મી કક્ષામાં ગયો હોય એનો મુખ્ય ક્વોન્ટમાંક 5 હશે. તમે 6ઠા આવર્તનું કોઈ પણ તત્વ પકડવું હોય પકડી લ્યો, એમાં સૌથી છેલ્લો ઇલેક્ટ્રોન 6ઠી કક્ષામાં ગયો હોય એનો મુખ્ય ક્વોન્ટમાંકની વેલ્યુ 6 હોય. એટલે જેમ જેમ આવર્તનો ક્રમ વધતો જાય એમ મુખ્ય ક્વોન્ટમાંકની વેલ્યુ પણ વધતી જાય. તો એવું જોવા મળે છે કે પ્રત્યેક આવર્તમાં તત્વની સંખ્યા, જો આ મુદ્દો પણ મગજમાં બેસાડો કે પ્રત્યેક આવર્તમાં, હવે ઘણા પ્રશ્ન થાય કે સાહેબ કયા આવર્તમાં કેટલા તત્વ રાખવા? આપણને મન પડે એટલા રાખવાના નહીં બાળકો. પ્રત્યેક આવર્તમાં તત્વોની સંખ્યા ભરાનાર શક્તિ સ્તરમાં, એટલે કે કક્ષામાં, શક્તિ સ્તર એટલે કક્ષા, પ્રત્યેક આવર્તમાં તત્વોની સંખ્યા ભરાનારા શક્તિ સ્તરમાં એટલે કે કક્ષામાં ઉપલબ્ધ એટલે કે હાજર પરમાણ્વીય કક્ષકોની સંખ્યાથી બમણી હોય. કોઈ પણ આવર્તમાં, વિધાન વાંચો બરાબર પેલા 3 વાર, પ્રત્યેક આવર્તમાં તત્વોની સંખ્યા કેટલી હશે? તો કે ભરાનાર શક્તિ સ્તરમાં, એટલે કે જે શક્તિ સ્તરમાં છેલ્લો ઇલેક્ટ્રોન ભરાણો, શક્તિ સ્તર એટલે કક્ષા, તો જે કક્ષામાં છેલ્લો ઇલેક્ટ્રોન ભરાણો એમાં હાજર રહેલ પરમાણ્વીય કક્ષકની સંખ્યાથી ડબલ. દાખલા તરીકે સમજો, હાઇડ્રોજનમાં છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં ગયો? સમજો, જે સમજાવવું જોઈએ. હાઇડ્રોજનમાં છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં ગયો? પહેલી કક્ષામાં. પહેલી કક્ષામાં કઈ કક્ષક હાજર હોય? S હોય. હાઇડ્રોજનમાં સૌથી છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં ગયો? પહેલી કક્ષામાં. પહેલી કક્ષામાં કેટલી કક્ષક હાજર હોય? તો કે એક જ હોય, S. હવે S ના બમણા કરો તો S એક જ છે ને, એક ના બમણા કરો કેટલા થાય? 2. તો પહેલા આવર્તમાં જો 2 જ તત્વ છે, કેમ કે પહેલો આવર્ત એટલે કે કક્ષા સમજવી તમારે. પહેલો આવર્ત એટલે એમ જ સમજવાનું કે આ કે કક્ષા છે, કે કક્ષા ભરો એટલે પહેલો આવર્ત પૂરો થઈ જાય. તો પહેલા આવર્તમાં કઈ કઈ કક્ષક હોય? એક જ હોય, S. અને એક ના ડબલ કરો એટલે 2. તો પહેલા આવર્તમાં 2 જ તત્વ છે. જુઓ, હાઇડ્રોજન અને હિલિયમ, એની મેં જો બાહ્યતમ કક્ષા લખેલી છે 1s1 અને 1s2. મન કયો બળકો, આ બીજી કક્ષા ને, આ બીજું વર્તુળ એટલે બીજી કક્ષા ને, એટલે કે L ને, આ કે આ L. તો પહેલી કક્ષા એટલે કે, બીજી કક્ષા એટલે L. તો મન કયો બીજી કક્ષામાં કઈ કઈ કક્ષક હાજર હોય? બીજી કક્ષામાં કઈ કક્ષક હાજર હોય? ભણાવ્યું છે, S અને P. તો P ના કેટલા પેટા પ્રકાર બાળકો? 3. તો P ના 3 અને 1 S એટલે ટોટલ કેટલી થઈ? 4 કક્ષક થઈ. 1 S અને P ના 3 એટલે ટોટલ કેટલા પેટા પ્રકાર? 4 થયા ને. તો બીજી કક્ષા એટલે કે L કોષમાં, બીજી કક્ષા એટલે કે L કોષમાં કેટલી કક્ષકો છે? 4. 4 ના બમણા કરો 8. એટલે બીજા આવર્તમાં 8 તત્વો હોય. કેમ કે આપણે મુદ્દો ભણાયો, જો પ્રત્યેક આવર્તમાં તત્વોની સંખ્યા ભરાનાર શક્તિ સ્તરમાં ઉપલબ્ધ પરમાણ્વીય કક્ષકોની સંખ્યાથી ડબલ હોય. એટલે કે જો આ S અને બીજી કક્ષા એટલે કે L કોષ, એમાં એક S હોય અને 3 P હોય. તો 3 ને 1 4, 4 ના ડબલ કરો એટલે 8. એટલે બીજા આવર્તમાં 8 તત્વ હોય. બીજો આવર્ત એટલે કે L કોષ પૂરો થાય, L કોષ પૂરો થાય, બીજી કક્ષા પૂરી થાય એટલે બીજો આવર્ત પૂરો થઈ જાય. તો બીજો આવર્ત શરૂ ક્યાંથી થાય? લિથિયમથી. આ પહેલો આવર્ત. બીજો આવર્ત બાળકો લિથિયમથી શરૂ થાય અને નિયોને પૂરો થાય. 8 તત્વ હોય. લિથિયમની ખાલી બાહ્યતમ જ લખીશું અહીંયા મેં.
લિથિયમની બાયતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના 2s1 અને નિયોનની 2s2 2p6, કેમ કે p માં 6 ભરાય એટલે પૂરું, બીજી કક્ષા પૂર્ણ થઈ જાય. યાદ આવે છે? ચાલો બાળકો, ત્રીજી કક્ષા એટલે કે m. તો ત્રીજી કક્ષા એટલે કે m, મને કે એમાં કઈ કઈ કક્ષક હોય? યાદ આવે છે? s, p અને d. તો s ને પોતે એકલી, p ના 3 એટલે 3 ને 1 4 અને d ના 5, તો 5 ને 3 8 ને 1 9. તો ત્રીજા શક્તિ સ્તરમાં એટલે કે m કોષમાં, ત્રીજી કક્ષામાં ત્રીજા શક્તિ સ્તરમાં m કોષમાં કેટલી કક્ષક છે? 9. 9 ના ડબલ કરો 18. તો ત્રીજા આવર્તમાં 18 તત્વો આવશે. રેડી? પણ હવે સમજો, ઘણા કે લે સાહેબ એવું કેમ થયું, અહીંયા 8 થયા? તો બાળકો અહીંયા ધ્યાન આપો, તો કે અહીંયા આગળ ત્રીજામાં તો કે s p d, પણ તમને ખબર છે કે આપણે અહીંયા આગળ તો કે જે ત્રીજો આવર્ત એટલે કે m કક્ષા છે ને બાળકો, તો સોડિયમથી શરૂ કરો, તો સોડિયમથી શરૂ કરો એટલે કે જો હવે અહીંયા ધ્યાન આપો, શું કીધું તું? પ્રત્યેક આવર્તમાં તત્વોની સંખ્યા ભરાનાર શક્તિ સ્તરમાં ઉપલબ્ધ પરમાણુય કક્ષકોની સંખ્યાથી ભરાનાર શક્તિ સ્તરમાં ઉપલબ્ધ હોય એવી પરમાણુય કક્ષકોની સંખ્યાથી કેવી હોય? તો કે બમણી હોય. તો પહેલી કક્ષામાં s, બીજામાં s અને p, ત્રીજામાં s p અને શું કીધું તું? d. હવે d ના 5, 5 ને 3 8, 8 ને 1 9. તો 9 હોય તો 9 દુ ને 18, તો આમાં 18 થવા જોઈએ ને. તો બાળકો અહીંયા સોડિયમ છે, પછી અહીંયા આર્ગોન એ પતી જાય, તો સોડિયમ થી આર્ગોન સુધી જાઓ તો એ માત્ર કેટલા તત્વો આવશે? 8 તત્વો આવશે. તો ઘણા કે કેમ ઘટી ગયા? બાળકો અહીંયા જે વચ્ચેનો ભાગ છે એ તમે જોઈ શકો છો, એની ગોઠવણી બધી અહીંયા જે વેરવિખેર થયેલી છે એને કારણે છે બધું. એટલે અહીંયા પ્રશ્ન નથી કરવાનો કે સાહેબ ત્રીજી કક્ષા ત્રીજા આવર્તમાં સાહેબ કેમ 8 જ છે? તો એમ જોવા જાઓ તમે, બરાબર છે? તો એમ જોવા જશો તો પછી તમે આગળ વિચારો તો ડબલ કરતા જ જાઓ. એણે જે વાક્ય કીધું કે પ્રત્યેક આવર્તમાં તત્વોની સંખ્યા ભરાનાર શક્તિ સ્તરમાં ઉપલબ્ધ હોય એવી પરમાણુય કક્ષકોની સંખ્યાથી બમણી, એમ. તો જો ભરાનાર શક્તિ સ્તર, તો ભરાનાર શક્તિ સ્તર એટલે ત્રીજું શક્તિ સ્તર ભરાય ને. ત્રીજા આવર્તમાં કયું શક્તિ સ્તર ભરાય? ત્રીજું શક્તિ સ્તર ભરાય. હવે ત્રીજું શક્તિ સ્તર ભરાય હોય એના તમે ડબલ તો કરો, ગાંડા થઈ જાઓ. એટલે અહીંયા આગળ એને વાક્ય આપ્યું છે, પણ એ આપણે અહીંયા મેચ થાય, કે અને એલ પૂરતું મેચ થાય એમથી તમારે લોચો લાગુ પડશે. પણ આ તો ચોપડીમાં આ વિધાન હોય એટલે અમે જનરલી ભાર દઈને ભણાવીએ છીએ. ક્લિયર થાય? નહીતર તમે જો ચોથામાં કેવો ડખો થાય, જો s p d અને f, ચોથા આવર્તમાં ચોથું શક્તિ સ્તર ભરાય. હવે આમાં કેટલી કક્ષકો ઉપલબ્ધ હોય જોવો, તો કે f ની 7, d ની 5, 7 ને 5 12, 12 ને 3 15, 15 ને 16, 16 દૂન 32, તો 32 થઈ જાય. તો હવે બાળકો અહીંયા આગળ ધ્યાન રાખો કે આ m ચોથો આવર્ત એટલે n. જો ત્રીજા આવર્તમાં સોડિયમ થી શરૂ થાય, એની બાહ્યતમ કક્ષા 3s1, આર્ગોન એ પૂરી થઈ જાય 3s2 3p6. ચોથો આવર્ત એટલે ચોથી કક્ષા સમજવાની, એ પોટેશિયમ થી શરૂ થાય અને ક્રિપ્ટોન કે જેની સંજ્ઞા છે Kr 36મું તત્વ છે ત્યાં પૂરું થઈ જાય. તો આની વચ્ચે કોણ આવે? હવે તો તમને ડખો થતો હતો ને, ઘટતા હતા સાહેબ, તમને જે ડખો હતો ને સાહેબ, ડખો સોલ્વ કરી દઈશ, એ આપણી પ્રોમિસ. ડખો સોલ્વ કરી દઈશ, પણ આ વાક્ય અરે તમે આને હરખાવો તો ગાંડા થઈ જાઓ કે તો ત્રીજામાં 18 થવા જોઈએ. તો ઘણા કે લે સાહેબ નો થયા, તમે ખોટાડા હો. બાળકો આવું આપે એટલે અમે તમે ભાર દઈને પહેલા 2 માં ભણાવ્યું, ત્રીજામાં કેવું સુરસુર્યું થઈ ગયું. પણ બાળકો હું તમને સમજાવી દઉં, જો આમાં તમે ત્રીજામાં કેટલા ભર્યા હતા? 8 ને. હા, તમને ઘટતા હતા 10, કેમ કે તમે ગણ્યું ને તો ત્રીજામાં 18 થવા જોઈએ. 9 દુ 18, 18 નો થયા, 8 થયા. હવે સમજો 10 ક્યાં ગયા? 10 ક્યાં ગયા ખબર છે? કેમ કે 3s 3p પછી યાદ આવે છે મેં 3d નહોતી ભરી, 3s અને 3p પછી મેં 3d નહોતી ભરી,
સીધી 4s લઈ લીધી હતી. તો 3s અને 3p નહોતી ભરી તો 3d નો ભરી હોય તો 3d ગણવાની થોડી. તો આના 3 ને આનો 1, 3 ને 1 4, 4 ના ડબલ કરો 8 થઈ ગયા. તો ઘણા કે સાહેબ તો 3d ક્યારે ભરી? બાળકો તમને નથી ખબર 3d તમે ક્યારે ભરી? આપણે 21 થી 30 તત્વો શીખ્યા તો ઈ 21 થી 30 માં તમે ડી ભરી 3d ભરી યાદ કરો ભરી ને. તો 21 થી 30 માં તમે 3d ભરી પણ ઈ 3d ની પહેલા તમે 4s ભરવા માંડ્યા હતા. 3d ની પહેલા હું ભરવા માંડ્યા હતા 4s, એટલે ચોથો આવર્ત સ્ટાર્ટ થઈ ગયો તો. અને ચોથો આવર્ત સ્ટાર્ટ થઈ ગયો તો એટલે ઈ જે 21 થી 30 છે ઈ ચોથા આવર્તમાં ઘૂસી ગયા. તો ચોથા આવર્તમાં 21 થી 30 ઘૂસી ગયા એટલે એમાં 18 થઈ ગયા. ખ્યાલ આવે છે? 21 થી 30 આ 10, 21 થી 30 આ 10, બાકી પોટેશિયમ થી બીજા ક્રિપ્ટોન સુધી ના લ્યો એ 8, ટોટલ 18 થશે. ગણવા ચોપડીમાંથી ગણી લેજો, બધા હું ન લખી શકું, ચોપડીમાંથી જોઈ લેજો. રેડી? મસ્ત મજાનું આવર્ત કોષ્ટક આપેલું જ છે ચોપડીની અંદર. તો પોટેશિયમની બાહ્યતમ કક્ષા 4s1, પછી ક્રિપ્ટોનમાં 4s2, 4p6, ત્યાં પૂરો થઈ જાય. અને આ જે 21 થી 30 તત્વો છે એને 3d સંક્રાંતિ શ્રેણી કહેશું. અને શું કહેશું આપણે? 3d સંક્રાંતિ શ્રેણી. ઘણા કે કેમ સાહેબ એને 3d સંક્રાંતિ શ્રેણી કીધું? 21 થી 30 માં તમે માર્ક કરવું જ કરી લો, સૌથી છેલ્લો ઇલેક્ટ્રોન તમે ડી માં ભરો છો. 21 થી 30 માં તમે માર્ક કરો, સૌથી છેલ્લો ઇલેક્ટ્રોન 3d માં ભરો છો. એટલે 3d સંક્રાંતિ શ્રેણી કહેવાય. સંક્રાંતિ શું કામ કહેવાની? તો કે જે તત્વની અંદર ડી કક્ષક બરાબર અપૂર્ણ ભરાયેલી હોય, બરાબર, એવા તત્વને સંક્રાંતિ તત્વ કહેવાય. જે તત્વની અંદર ડી કક્ષક અપૂર્ણ ભરાયેલી હોય એને સંક્રાંતિ તત્વ કહેવાય. તો 21 થી 30 માં તમારે માર્ક કરવું હોય તો કરી લ્યો, ડી અપૂર્ણ હશે એટલે એને સંક્રાંતિ તત્વ કહેવાય. હવે અહીંયા ઘણા પાછા ડાઉટ કરશે કે સાહેબ અમને ડાઉટ છે Zn માં ડી ભરાઈ ગઈ, તમે તો એમ કહો છો ને અપૂર્ણ. બળકો ઈ અત્યારે ભલે રહી, એનો જવાબ હું તમને 12મા ધોરણની અંદર આપીશ. અત્યારે એનો જવાબ તમારે નથી ગોતવા જવાનો કે સાહેબ Zn ની અંદર તો 3d ભરાઈ ગઈ પૂરેપૂરી, તમે તો એમ કહો છો કે ડી અપૂર્ણ ભરાય તો સંક્રાંતિ તત્વ ગણાય, તો એમાં તો ડી ભરાઈ ગઈ તો એનું 12માં જોશું. પણ અત્યારે એટલું યાદ રાખો, આને 3d સંક્રાંતિ શ્રેણી શું કામ કીધી? કેમ કે 3d સંક્રાંતિ શ્રેણી કહેવા પાછળનું મુખ્ય કારણ 21 થી 30 માં છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં જાય છે? ડી માં. ખ્યાલ આવી ગયો? અને ઈ પણ કઈ ડી માં? 3d માં. એટલે 3d સંક્રાંતિ શ્રેણી. અને બાળકો ફરીવાર કહી દો કે આ ત્રીજામાં અને ચોથામાં, તો ત્રીજામાં 18 થવા જોઈતા હતા, એને બદલે કેમ 8 થી ખબર પડી? કેમ કે તમે સોડિયમ થી આર્ગોન ભર્યો, પછી આર્ગોન ભર્યા પછી તમે હું 3d નો વારો લ્યો છો? એટલે કે 3p ભરાઈ જાય પછી હું તમે સીધી 3d લ્યો છો? નહીં, 3p ભરાય પછી તમે સીધી 4s લઈ લ્યો છો, અને 4s ભરાય પછી 3d લ્યો છો. એટલે એની 3d નો જે કટકો પડ્યો એ કટકો આમાં આવી ગયો, અને ઈ જે કટકો આવ્યો છે એ 3d સંક્રાંતિ શ્રેણી કહેવાની. તો 21 થી 30 તત્વો કયા આવર્તમાં છે? ચોથા આવર્તમાં છે. ચોથો આવર્ત ક્યાંથી શરૂ થાય? પોટેશિયમ થી. પૂરો ક્યાં થાય? ક્રિપ્ટોન. અને છેકો છેક સુધી પોટેશિયમ થી ક્રિપ્ટોન સુધી ચોથી કક્ષા બાહ્યતમ હોય, સૌથી છેલ્લી બહારની કક્ષા ચોથી હોય. ખ્યાલ આવે છે બાળકો? ઓકે, તો આપણે મેં કીધું તો આવર્ત ટોટલ 7 છે, પણ બાળકો મેં તમને 4 સુધી માહિતી આપી. 5, 6, 7 વિશે આપણે થોડીક માહિતી પછી મેળવશું નેક્સ્ટ લેક્ચરની અંદર. આજના ડોઝમાં આટલું ઇનફ છે. જો તમને કદાચ આજના લેક્ચરમાં કાંઈ પણ પ્રકારનો ડાઉટ હોય, બરાબર, તો એની ટાઈમ પૂછી લેજો. કોઈ વસ્તુ, કોઈ મુદ્દો ખબર ન પડી હોય તો મને પૂછી લેજો. બાકી આશા રાખો કે આજનો વિડીયો લેક્ચર તમને પસંદ આવ્યો હશે. ઓકે, થેન્ક યુ.